ચેરમેન જે છે એમણે દૂધનો નહીં પણ દૂધમાં પાણીનો અને ભેળસેળ વાળા દૂધનો વેપાર કરી અને આખી ઉત્તમ ડેરીને તળિયે બેહાડી દીધી। તમને ભાવ, અરે ભાઈ ઉત્તમમાં રહેવામાં કોઈ વાંધો નતો, તમે ભાવ આપ્યા હોત તો, તમે ભાવ આપ્યા હોત, જે બનાસ આપે છે, સાગર આપે છે, તમે પૂરતા ભાવ આપ્યા હોત, અહીં તો ઉત્તમ હોત કે ના ઉત્તમ હોત એનાથી ફેર નથી પડતો। ખેડૂતને પશુપાલકને ફરક શેનાથી પડે છે? દૂધના ભાવ વધારો, દૂધ સંઘ દ્વારા મળતી ડોક્ટરોની સેવા, એના ખાનદાનના ભાવ, આ બધામાં ફરક પડે છે। હલકા પ્રકારનું ખાનદાન એ ઉત્તમ ડેરીના અંદર પકડાવી દેવામાં આવે અને તમારું દૂધ જે છે પાણીના ભાવે લઈ જાય, એ કેવી રીતે ચાલે? એક ફેટે 50 થી 60 70 પૈસાનો ફરક, એક ફેટે।